આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે, કારણ કે 10:30 થી આ પરીક્ષાની શરૂઆત થશે। રાજકોટમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું। રૂમાલ છે, ઘડિયાળ છે, આ સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તો સાથે જ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં એક અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે। દરરોજ 5 થી 6 કલાકની તૈયારી કરી છે તેવું વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। અને આજે સીબીએસઈ 10મા બોર્ડમાં મેથ્સનું પેપર છે, ગણિતનું પેપર છે, તે સારું જાય તેવી આશા પણ આ વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે। આજથી ધોરણ 10 અને 12 સીબીએસઈ એક્ઝામ છે તે શરૂ થવા જઈ રહી છે। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે રાજ્યમાં 80,000 થી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ છે કેન્દ્ર ઉપર પહોંચે છે। બેન, શું કહેશો, કેટલા ટાઈમથી તૈયારી કરી રહ્યા છો? 1 વર્ષથી તૈયારી કરી રહ્યા છીએ અને હવે તો બસ એક્ઝામ જાય એટલે મેથ્સનું પેપર જાય એટલે શાંતિ। આગળ જઈને શું બનવાની ઈચ્છા છે? ઈ તો હજી કઈ ડિસાઇડેડ નથી, 10th ના રિઝલ્ટ પર ડિપેન્ડ કરે। તમે શેની તૈયારી કરી રહ્યા છો ને કેટલા ટાઈમથી તૈયારી કરો છો? છેલ્લા 1 વર્ષથી આ તૈયારી પાછળ અમે બધાય જોડાયેલા છીએ અને એવી જ આશા છે કે બહુ સારું પેપર નીકળે। જેવું પેપર આવે એવું ફોડી નાખીએ, પેપર બહુ મસ્ત પેપર નીકળે અને બસ ભગવાન ઉપર ફેથ પૂરેપૂરો છે અને પોતા ઉપર છે। થેન્ક યુ। શું કહેશો, કેટલા ટાઈમથી તૈયારી કરો છો? વર્ષથી તૈયારી કરી છે અને બસ પેપર સારું નીકળે અને અમને આવડી જાય। શું કહેશો બેન? વર્ષથી તૈયારી સ્કૂલ તરફથી અમે તૈયારી બહુ જ કરી છે। હવે નસીબ ઉપરની વાત છે આ બધી, અને પણ બધાએ તૈયારી ફૂલ કરી છે ને હવે કોન્ફિડન્સ રાખવાની જરૂરત છે ખાલી। શું બનવાની ઈચ્છા? આગળ જઈને અત્યાર માટે તો બોર્ડ્સ 90+ હોવા જોઈએ, એટલે એટલું જ ગરમ છે। ચોક્કસ આપણી સાથે પેરેન્ટ્સ પણ છે। બેન, શું કહેશો, આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે, કેવી બાળકે તૈયારી કરેલી છે? ખૂબ તૈયારી કરી છે। ભગવાન એને બધું આવડી જાય ને બહુ સરસ પેપર નીકળે, જેવું પેપર નીકળે એવું બધા સ્ટુડન્ટ્સને આવડી જાય, બસ એવા આશીર્વાદ। ચોક્કસ તમે દ્રશ્યો જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની જે અત્યારે ગેટ છે ત્યાં વિદ્યાર્થીઓનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ઘડિયાળથી લઈ રૂમાલ સહિત ખિસ્સા છે, તમામ વસ્તુ છે, સંસાધનો છે, તેનું અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં કુલ 80,000 થી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે અલગ અલગ જે કેન્દ્ર સ્થળ છે પરીક્ષાના ત્યાં પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ અને જુસ્સો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।